કીમોથેરાપી દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ? એક તો કીમોથેરાપી લીધા પછી દર્દીને 4-5 દિવસ સુધી સામાન્ય ઉલટી ઉબકા જેવી તકલીફ રહેતી હોય છે, તો પણ આવા દર્દીઓએ ખાવા પીવાનું ચાલુ રાખવું જોઈએ. દિવસનું મિનિમમ 2 થી 3 લીટર પ્રવાહી શરીરમાં જાય એ રીતે ખોરાક પ્લાન કરવો જોઈએ. ટેસ્ટ ના આવતો હોય તો કોઈ પણ રીતે એને ઢીલું રાખીને કે લિક્વિડ જેવું રાખીને પણ ઓરલ ઇન્ટેક મેન્ટેન કરવો જોઈએ. મોટાભાગે કીમોથેરાપીના દર્દીઓને તાજો રાંધેલો ખોરાક લેવાની સલાહ આપતા હોય છે. કોઈ પણ પ્રકારનું વાસી, ઠંડુ, કાચું કે એવું જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ. કીમોથેરાપીની સારવાર ચાલુ હોય દરમિયાન દર્દીએ બહુ બધા લોકોને મળવાનું ટાળવું જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. કોઈ પણ જાતના શરદી, ખાંસી, તાવવાળા લોકો મળવા આવે એ ટાળવું જોઈએ. સંપૂર્ણપણે આઇસોલેશનની જરૂર નથી. આ એક ચેપી રોગ નથી, તો દર્દીથી કોઈને જોખમ હોતું નથી. દર્દીના વાસણ કે એવું વગેરે અલગ રાખવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ એક મીડિયમ પ્રકારનું આઇસોલેશન આવકાર્ય છે. જો દર્દીની તબિયત સારી હોય તો એ પોતાનું બધું જ કામ કરી શકે છે, હરીફરી શકે છે. આ છતાંય જો કીમોથેરાપી લીધા પછી દર્દીને કોઈ પણ જાતની તકલીફ થાય, ઝાડા ઉલટી, તાવ, શરદી, ખાંસી એવું કંઈ પણ થાય, તો કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક કોઈ પણ નજીકના ડૉક્ટરની અથવા જ્યાં સારવાર લેતા હોય જગ્યાનો સંપર્ક કરી અને સારવાર લેવી જોઈએ.